રૂવાપરી રોડ નજીક આવેલી મસ્જિદમાં સામાન્ય બાબતે બોલાચાલી થતા એક વ્યક્તિ પર હુમલો। ભાવનગર શહેરના રૂવાપરી રોડ ઉપર આવેલી કાગદીવાળી મસ્જિદવાળા ખાંચામાં મસ્જિદની સ્વિચ બંધ કરવામાં બોલાચાલી થતા રિયાઝભાઈ એમ પતાણી ઉપર અચાનક પાછળથી આવીને કોઈકે હાથ ઉપર બ્લેડ મારીને રફુચક્કર થયા હતા, જેમાં મારનારનું નામ રફીકભાઈ સામે આવ્યું છે। ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ રિયાઝ અહેમદભાઈ પતાણે। કઈ જગ્યાએ રહ્યો? રૂવાપરી રોડ કાગદીવાળ મસ્જિદ પાસે। શું થયું? નમાજ પઢવા ગયા અને એમાં નમાજના ટાઈમે 7:10 સ્વિચ ચાલુ મેં કરી તો મને કે ત્યાંના ટ્રસ્ટી છે રફીકભાઈ કાગદી કરીને કે સ્વિચ ઉના ચાલુ બંધ કરી ગયા, એ ટાઈમ આવતા નથી, બરોબર છે। એટલે શું છે કે મેં ચાલુ કરી નમાજના ટાઈમે, બાકી બધા માણસો નમાજ પડે, બરોબર છે, એટલા માટે પંખાની સ્વિચ ચાલુ કરી તો એ ભાઈ કે પંખા ચાલુ કરી એમ કે તારે ચાલુ નહીં કરવાની। મેં કીધું તમે ટાઈમ આવતા હોય તો મેં કીધું ચાલુ ન કરું, મેં કીધું એટલું કીધું એમાં એ મને બ્લેડ કાઢીને મારી દીધી। શું માર્યું તમને? બ્લેડ ઓલી પ્લાસ્ટિકની ઓલી બ્લેડ આવે ને, આમ કરીને બ્લેડ કાઢીને મારી દીધી। કઈ જગ્યા માર્યું? અહીંયા હાથમાં। શું નામ એ ભાઈનું? એ ભાઈનું રફીકભાઈ કાગદી છે। આ વિશે તમે પોલીસ ફરિયાદ કરશો? હા, પોલીસ ફરિયાદ કરીશું।